સમાચાર પંચમહાલથી। પંચમહાલના ગોધરામાં ખનીજ માફિયાઓનું કૌભાંડ સામે આવ્યું છે। નદીસર ગામે સરકારી પડતર અને ગૌચરની જગ્યામાં ખોદકામ કરી નાખ્યું। 2-3 મહિનાથી સરકારી જમીન પર મોટા પ્રમાણમાં ખોદકામ ચાલતું હતું અને ખનીજ માફિયાઓ મોરમનું ગેરકાયદે કરી રહ્યા છે ખનન। મોરમમાંથી રેતી બનાવી બારોબાર વેચાણ થઈ રહ્યું છે। સરકારની કરોડોની સંપત્તિનો ખનીજ માફિયાઓ ગેરલાભ ઉઠાવી રહ્યા છે। સ્થાનિકો અને ગ્રામ પંચાયતની અનેક રજૂઆત છતાં કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી। જિલ્લા કલેક્ટર અને પ્રાંત અધિકારીને પણ લેખિતમાં જાણ કરવામાં આવી। અધિકારીઓની નિષ્ક્રિયતાને પગલે સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે। જવાબદાર અધિકારીઓની ખનીજ માફિયાઓ સાથે મિલીભગત હોવાના પણ આક્ષેપ સ્થાનિકો લગાવી રહ્યા છે। સ્થળ પર જઈ તપાસણી કરી હતી અને જોતા માલુમ પડ્યું કે મોટા પાયે ખનન થયેલું છે અને ખનનને રોકવા માટે અમે ખાણ ખનીજ વિભાગને પણ ટેલિફોનિક માધ્યમથી જાણકારી આપી હતી અને જે ખનન થતું હતું એ ખનનને અટકાવ્યું છે। સર, કેટલી એવી જગ્યાઓ છે કે જે આ ખનન થઈ ચૂકેલું, કેટલા સમયથી ચાલતું હોય એવું અનુમાન છે? અંદાજિત સ્થળ પર જોતા 20 થી 25 સર્વે નંબર જોવામાં માલુમ આવ્યું છે તથા જોતા ત્યાં સ્થળ પર જોતા એવું લાગે છે કે છેલ્લા 2-3 મહિનાથી આ ખનનની કાર્યવાહી ચાલી રહી છે। આપ શું માનો છો, શું થઈ શકે આની અંદર? આ શેના માટે લઈ જતા છે? ખનન ત્યાંથી મોટા ભાગે તો લગભગ મોરમ જ નીકળે છે તો મોરમમાંથી રેતી બનાવવા માટે લગભગ અમારા ધ્યાને એવું આવ્યું છે કે રેતી બનાવવા માટે આ વ્યક્તિ ખનન કરીને લઈ જાય છે જે પણ ખોદકામ કરે છે તે ઉપર અધિકારીઓને બહુ જાણ કરી પણ કોઈ એક્શન લેવાય નથી। ઉપરથી અમને જાણ આવી એટલે અમે પંચાયત બોડી સાથે તલાટી ગામના સભ્યો આગેવાનો લઈને અમે ગયા અને કામગીરી ચાલુ હતી તો એનું કોઈ નિરાકરણ આવતું નથી અત્યાર સુધી। અધિકારીઓ શું કહેવાય? કોઈ જવાબ જ નહીં મળતો। ખાણ ખનીજ વિભાગ શું કરે? એમણે અત્યાર સુધી અમે જાણ કરી પણ એમને કોઈ એક્શન નહીં લીધી। એ લોકો જીસીબી લઈને હિટાચી લઈને આવે છે, માણસો તૈયાર રાખે છે અને હાઈવા લાવીને અને ખોદકામ કરીને અને કોઈને પબ્લિકને બી બચતા નથી એમ અને ખનીજ કરી જાય છે એમ અને પબ્લિક જે કલેક્ટરને અને લેખિતમાં બી જાણ કરેલી છે કલેક્ટરને। શેના માટે લઈ જતા હોય? એ રેતી બનાવવા માટે એમ એમની પોતાની કોરી નાખી છે અને આને ધોઈને અને એની રેતી બનાવવા છે। મોરમ નીકળે છે ને એટલે અને આ ગામતળની જમીન છે। લાગે છે તમને કરોડો રૂપિયા અહીંથી ખનીજ ચોરી લઈ ગયા હોય? કરોડો રૂપિયાની ચોરી કરી નાખી એ લોકોએ। ખાણ ખનીજ વિભાગ શું કહે? અત્યારે તમે ખાણ ખનીજ વાળા તો કઈ જવાબ જ નહીં આપતા એમ કોઈ ચોરી થતી જ નહીં। અમે આવીએ ત્યાં તો કોઈ હોતું જ નહીં એમ પણ અમે જયારે બોલાવીએ ત્યારે એ લોકો એમને કોલ કરી દેશે એમ એટલે અમે કલેક્ટરને રજૂઆત કરી એમ।